મારા ઘરે મહેમાન આવી ગયા છે. હાય. હાય. ના વિભુઈ બેન છે. આ બાજુ બધી બેનો તૈયાર થઈ ગઈ છે. આપણું મસ્તીની રાધાઓ બનીને બધી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે પણ એકદમ મોજ. ને આજે થઈ ચુક્યો છે સોમવાર, સાથે સાથે નવરાત્રીની શરૂઆત. માના નોરતા આવી ગયા. હવે 10 દિવસ શેરી ગરબાની રમઝટ ચાલશે. હવે 10 દિવસ જલસા હશે. રાતે 12 વાગ્યા સુધી ગરબા લેવાના, પછી સવારે મોડું ઉઠવાનું, પછી ઓફિસ જવામાં મોડું થઈ જાય. હાલે તો નવરાત્રીની મજા ફૂલ આવવાની છે. અમારી સાથે જોડાયેલા રહેજો. નવરાત્રીના ફૂલ વ્લોગ આવવાના છે. તો ચાલો હવે નીચે જ આવી નાસ્તો કરી લેવી. મિત્રો, આ તમારું મંદિર જો એકદમ ચમચમાટ મારે છે. જો પિંક કલરનું આખું. ના આ બાજુ અમારા ઘરે મહેમાન આવી ગયા છે. હાય. હાય. ના વિભુઈ બેન છે અમારા. રસોઈની તૈયારી કરવા માંડ્યા છે અત્યારમાં. આજ તો નવરાત્રી ચાલુ થઈ એટલે વહેલી રસોઈ બનાવવાની હોય, જવું હોય રમવા. એટલે તો કંઈ કહેશો આપણા મિત્રોને? આવી જાઓ બટેકા પૌવા ખાવા. સરસ, બનાવે ટેસ્ટી. હાલો. તો જો ધ્રુવીભાઈને આમંત્રણ આપી દીધું છે, તો જેને આવવું હોય એ આવી જાય જલ્દી. તો આ જે છે પેલું નોરતું ને માનો ગરબો પ્રગટાવી દીધો છે આપણે. મસ્ત ઘઉં અંદર નાખેલા છે અને કહેવાય ગરબો. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ નવરાત્રીમાં જવા બહાર રમઝટમાં, ને રેડી થઈ ગયા છે આપણે કુર્તા પહેરી. જોઈ શકો છો આ બાજુ બધી બેનો તૈયાર થઈ ગઈ છે. આપણું મસ્તીની રાધાઓ બનીને બધી. તો બધાની વાટે ઉભા છે. આપડા મિરાલબેન ની ને સ્મિતભાઈ ની વાટે ઉભા છે. આવે પછી નીકળી.
મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. આવજો.